नमस्कार दर्शक मित्रों, बरसों के इंतजार के बाद डभोई से मियागाम करजन के बीच डेमू ट्रेन सेवा आखिरकार शुरू हो गई है। डभोई रेलवे स्टेशन पर आयोजित कार्यक्रम में विधायक शैलेश भाई मेहता ने ट्रेन को हरी झंडी दिखाकर रवाना किया। पश्चिम रेलवे के वडोदरा डिवीजन ने प्रतापनगर से वाया डभोई मियागाम करजन रूट पर यह ट्रेन सेवा शुरू की है। इस रूट पर पहले नैरो गेज लाइन थी, जिसे ब्रॉडगेज में बदलकर जरूरी टेस्टिंग पूरी की गई। ट्रेन अब नड़ा, बारीपुरा, मंडाला और कायावरोहन समेत कई स्टेशनों से गुजरेगी, जिससे यात्रा करने वाले लोगों को बड़ी सुविधा मिलेगी। डभोई से मियागाम करजन के बीच शुरू हुई यह ट्रेन सेवा पूरे क्षेत्र में यात्री और व्यावसायिक गतिविधियों के लिए नई सुविधा लेकर आई है। एक तबक्के जे नेरो गेज माटेનું એશિયાની સૌથી મોટું સેન્ટર કહેવાતું હતું એવું ડભોઈ કે 1816 માનનીય મહારાજા સતરાવ ગાયકવાડ તરફથી એની શરૂઆત કરવામાં આવી હતી ટ્રેનોની। આજે બ્રોડગેજમાં રૂપાંતરિત થયા પછી લોકોની જે લાગણી ને માંગણી હતી એને અનુરૂપ રેલવે તંત્ર દ્વારા આજે ડભોઈથી મિયાગામ કરજણ ને પ્રતાપનગરની ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે। આનાથી યાત્રિકોની સાથે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે અપડાઉન કરવા હોય એને પણ ફાયદો થશે, નોકરિયાત વર્ગોને પણ આનો લાભ મળશે અને જરૂરિયાત સંતોષાતે હમણાં કહેવામાં આવ્યું એમ રસ્તામાં કાયાવરોન ને જે સ્થિર સ્થાનો છે એ સ્થિર સ્થાનો પર જવા આવવા માટે પણ લોકોને આ ટ્રેન મદદરૂપ થશે। એટલે હું આ વિસ્તારના તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે ઘણા જ વખતથી અહીંયાના લોકોની જે લાગણી ને માંગણી છે કે ભાઈ અહીંયા જે ટ્રેનો જાય છે એનું બુકિંગ અહીંયાથી કરવામાં આવે ને એની ટિકિટો અહીંયાથી મળે કે બોમ્બે ખાસ કરીને મુંબઈ જવા આવવા માટે જે પરિસ્થિતિ છે આ બાબતની ચર્ચાઓ રેલવે મંત્રી શ્રી અશ્વિની કુમારજી જોડે થયેલી હતી। આપણા સાંસદ શ્રી જસુભાઈ રાઠવાએ પણ આની રજૂઆત કરી હતી। અમારી મિટિંગમાં પણ અમે આ બાબતમાં ચર્ચા કરી હતી ને એમના તરફથી જે પોઝિટિવ રિપ્લાય મળ્યો હતો તે વખતે એમણે સૂચના આપી હતી। આજે ડીઆરએમ સાહેબે પણ માઇક પર એ સ્વીકાર્યું છે અને ટૂંક સમયમાં ડભોઈથી જે ટ્રેનો જાય છે એ લોકો માટે અહીંયાથી બુકિંગ થાય, એમની ટિકિટો મળે ને એમને ઉતરવાનું ને જવાનું પણ અહીંયાથી લાભ મળે એ વ્યવસ્થા થઈ જશે એવી ખાતરી આપી છે। એ બદલ પણ રેલવે તંત્રને પણ અભિનંદન આપું છું અને આપણા આ વિસ્તારના લોકોની જે લાગણી ને માંગણી સ્વીકારવા બદલ રેલવે મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવજી અને આપણા સાંસદ જસુભાઈ રાઠવાને પણ આભાર।